અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં ગણેશોત્સવ અને ઈદ મિલાદના તહેવારને લઈ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસનું મુસ્લિમોએ ફૂલોથી સ્વાગત કર્યું હતું। સુરતમાં હર્ષોલ્લાસ અને શાંતિ તથા ભાઈચારાના વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે માટે સુરત પોલીસ કટિબદ્ધ છે। ત્યારે સુરતમાં ગણેશોત્સવ અને ઈદ મિલાદના તહેવાર સમયે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ મેદાને છે। ત્યારે મેદરપુરા પોલીસ દ્વારા ભાગળ 4 રસ્તા સુધી પેટ્રોલિંગ કર્યું હતું। તે સમયે ઝાપા બજાર ખાતે મુસ્લિમોએ પોલીસનું ફૂલોથી સ્વાગત કર્યું હતું। ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જેમાં કે લાલગેટ પોલીસ સ્ટેશન, મેદરપુરા પોલીસ સ્ટેશન, ચોકબાજા પોલીસ સ્ટેશન આવેલી છે, તેમાં આજરોજ ત્રણેય પોલીસના પોલીસ કર્મીઓ સાથે જે સેન્સિટિવ પોઈન્ટ છે, રૂટ છે, જ્યાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે, તે જગ્યામાં પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને રસ્તામાં જેટલા પંડાળો આવેલા છે તે પંડાલોની વિઝિટ કરવામાં આવેલી છે। પંડાલોની વિઝિટ દરમિયાન જેટલા આયોજકો છે તમામને મળીને પંડાલોમાં સીસીટીવી કેમેરા રાખવાનો છે અને જે પણ એ લોકોની સમસ્યા હોય એ લોકો અમારી સાથે નિખાલસપૂર્વક ચર્ચા કરે તે રીતે વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે અને જેટલા આપણને લાગે કે ભાઈ પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવેલી છે અને આગામી જે તહેવાર શાંતિથી ઉજવાય તે માટે જેટલા પોસ્ટ વિસ્તારમાં કે ડિવિઝન વિસ્તારમાં જેટલા અસામાજિક ગુનામાં પકડાયેલા અસામાજિક તત્વો છે તેના ઉપર પોલીસ તરફથી અટકાયતી પગલાં લેવામાં પણ કામગીરી ચાલુ છે।